ક્રેશ બાદ પોલીસે જે જગ્યા છે તેને બેરિકેડિંગ કરી દીધું છે। 3 લેયરમાં ઘટના સ્થળે બેરિકેડિંગ કરાયું। આર્મીને દેખરેખ રાખવા માટે મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે। ઘટના સ્થળે કોઈને ન જવા દેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। હજી પણ જેસીબીની મદદથી એક કાટમાળ છે તે ખસેડવામાં આવી રહ્યો છે, કારણ કે લોકોનો કિંમતી સામાન છે। ઘણી બધી બેગો સાથે લોકો જઈ રહ્યા હતા અને આપ જુઓ 200થી વધારે મુસાફરો હતા, એટલે તેમનો સામાન પણ કેટલો હશે ને આ કાટમાળ છે ત્યાંથી હજી પણ કેટલાકના હાથ, પગ અને કેટલાક મૃતદેહો મળી રહ્યા છે। એટલે આ જે જગ્યા છે તેને કોર્ડન કરી દેવામાં આવી છે, કારણ કે લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે, એટલે લોકોને આ ઘટના સ્થળેથી દૂર રાખવામાં આવ્યા છે। 3 લેયરમાં ઘટના સ્થળે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને ઘટના સ્થળેથી લોકોને દૂર રાખવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। એક અપીલ 24 કલાક તરફથી કે ઘટના સ્થળે લોકો વારંવાર ન જાય। મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થવાનો મામલો, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને 3 બેરિકેડિંગ કરવામાં આવેલા છે, જે ઘટના સ્થળ સુધી કોઈ પહોંચી ન શકે એ માટેથી। સૌથી પહેલું બેરિકેડિંગ જે આપણે અત્યારે ઊભા છીએ આ જગ્યા ઉપર છે। બીજું કે બેરિકેડિંગ જે છે આગળની તરફ છે, તમે જોઈ શકો છો કે ત્યાં પણ એક બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। ત્રીજું બેરિકેડિંગ જે છે જે ઘટના સ્થળથી એકદમ નજીક રાખવામાં આવેલું છે, એટલે કોઈ પણ પુરાવાનો નાશ ન થઈ શકે એ માટેથી। બીજી મહત્વની વસ્તુની જે વાત કરવામાં આવે તો અત્યારે એનડીએફનું જે બિલ્ડિંગ જે છે, જે ડૉક્ટરનું પીજી હતું, તેની અંદર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાંથી માનવ અવશેષો જે છે એ પણ થોડાક મળી આવ્યા છે। આ માનવ અવશેષો લઈ અને એમ્બ્યુલન્સમાં અત્યારે પરીક્ષણ માટે મોકલી આપવામાં આવેલા છે। તો ક્યાંક ને ક્યાંક હજી પણ તંત્ર દ્વારા એ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કે માનવ અવશેષો જે છે ક્યાંકથી મળી આવે, કારણ કે મૃત્યુ આંક જે છે હજી સુધી પણ ચોક્કસ નથી જાણી શકાયો। 265થી પણ વધારે મૃત્યુ થઈ ચૂક્યા છે, પરંતુ હજી પણ અમુકના માનવ અવશેષો નથી મળ્યા, તો એ શોધવાના પ્રયત્ન હજી પણ શરૂ છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થવાનો મામલો, હજી પણ પ્લેન ક્રેશ થયું ત્યારબાદ કલાકો સુધી પણ મૃતદેહ જે છે મળી રહ્યા છે। સાથે સાથે કેન્દ્રીય એજન્સીઓ અને એફએસએલની ટીમ જે છે અને એનડીઆરએફની ટીમ જે છે ત્યારે ઘટના સ્થળ ઉપર પુરાવા એકત્ર કરી રહી છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આખરે એનડીઆરએફની ટીમ સાથે સાથે એફએસએલની ટીમ જે છે એ ઘટના સ્થળ ઉપરથી પુરાવા અને સેમ્પલો એકત્ર કરી અને તેનો એક રિપોર્ટ બનાવી અને જે સંબંધિત એજન્સી જે છે એને આખો આ રિપોર્ટ સોંપવામાં આવશે। પરંતુ મહત્વની વસ્તુ એ છે કે આટલા કલાકો થઈ ગયા છતાં પણ હજી પણ મૃતદેહ અથવા તો મૃતદેહના અવશેષો જે છે આ સ્થળ ઉપરથી મળી રહ્યા છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। તો આપ જુઓ આ દ્રશ્ય જોઈ રહ્યા છો, જ્યાં હજુ પણ જેટલા પણ મૃતદેહો હતા તેમના ડીએનએ ટેસ્ટ માટેની પ્રક્રિયા ચાલી રહી છે। ઘટના સ્થળે કોઈને ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। પ્લેન ક્રેશ બાદ પોલીસ હવે બેરિકેડિંગ આ પૂરા વિસ્તારને કરી રહી છે અને 3 લેયરમાં ઘટના સ્થળે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેથી કોઈ અંદર ઘૂસી ના શકે। ઘટના સ્થળે કોઈને ન જવા માટે સૂચના આપી દેવાઈ છે। અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થવાનો મામલો, અને અત્યારે કલાકો થઈ ગયા તેમ બાદ પણ હજી પણ તંત્ર દ્વારા જે છે એ મૃતદેહ અથવા તો મૃતદેહના માનવ અંગો જે છે શોધવામાં આવી રહ્યા છે અને મળ્યા પણ હતા, જેને એમ્બ્યુલન્સમાં અત્યારે માનવ પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા છે। સાથે જ તે આ ઘટના સ્થળ તમે જે જોઈ રહ્યા છો, આ ઘટના સ્થળ ઉપર જે મુખ્ય ભાગ પડેલો હતો ત્યાંથી ગઈકાલે પણ મૃતદેહ કાઢવામાં આવેલા હતા। અત્યારે એફએસએલની ટીમ, એનડીઆરએફની ટીમ અને સંબંધિત જે એજન્સીઓ જે છે એના દ્વારા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, કાર્યવાહી કરવામાં આવી છે। આ સેમ્પલ લઈ તેનો એક રિપોર્ટ બનાવવામાં આવશે, રિપોર્ટ બનાવ્યા બાદ જે છે સંબંધિત ખાતાને આ રિપોર્ટ સોંપવામાં આવશે। કલાકો વીતી ગયા છતાં પણ હજી પણ એનડીઆરએફનું સર્ચ ઓપરેશન જે છે એ મૃતદેહ અથવા તો માનવ અવશેષોને લઈને હજી પણ સર્ચ ઓપરેશન શરૂ છે। ત્યારે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને પુરાવાનો નાશ ન થાય માટે અંદર કોઈ તરફ ન જાય એ માટેથી આખો વિસ્તાર જે છે કોર્ડન કરી દેવામાં આવેલો છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।